નમસ્કાર, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન સંવાદ સહિતના ઘણા બધા મુદ્દાઓ આપણે ઓલરેડી જોઈ ગયા છે અને કાલે એક મુદ્દા ઉપર તમને એક સવાલ મળ્યો હતો. એ સવાલના જવાબના રૂપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અમને સબમિટ પણ કરાવ્યો છે. તો આજે એના જવાબમાં કેટલી વિગતો ઉમેરવી અને કયા ડાયમેન્શન એડ કરવા એ આપણે વિગતવાર જોઈશું. તો કયો મુદ્દો હતો કાલનો જે મુદ્દો હતો એ મુદ્દો હતો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઇન ઇન્ડિયા એટલે તમે ગુજરાતીમાં જોશો તો ભારતમાં ફોજદારી ન્યાય વ્યવસ્થા. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે શું કહેવાય, એમાં કેમ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં કેમ ચેન્જીસ લાવવાની જરૂર છે અને કયા ચેન્જીસ લાવવા આપણે જોઈએ અને એના માટેની સમિતિ કઈ બેઠી છે એ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. ચાલો તો એક પછી એક આપણે મુદ્દા સમજતા જઈએ. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે શું. તો આપણે એક વર્ડ જે છે એક વર્ડના મિનિંગ આપણે સમજીશું. પહેલી વસ્તુ તો ક્રિમિનલ જસ્ટિસ એટલે શું. ક્રિમિનલ અને એ તમે બીજો વર્ડ સાંભળ્યો છે સિવિલ, બરાબર. ક્રિમિનલનો ગુજરાતી મતલબ થાય છે ફોજદારી કાયદા અથવા તો ફોજદારી ગુના. ફોજદારી ગુના થાય એને રોકવા માટે જે કાયદા બનાવે એને ફોજદારી કાયદા કહેવાય. અને સિવિલનો ગુજરાતી અર્થ છે તમારો દીવાની. તો દીવાની કાયદા અને દીવાની ગુના. દીવાની ગુના થાય અને દીવાની ગુનાને અટકાવવા માટે જે કાયદા બનાવે ડેટ ઇઝ દીવાની કાયદા, બરાબર. હવે તમને એ બેનો બેઝિક મિનિંગ ખબર હોવો જોઈએ કે ફોજદારી એટલે શું અને દીવાની એટલે શું. તો એ આપણે જોઈએ કે ફોજદારી એટલે શું. તો પહેલું આપણે જોઈએ દીવાની, બરાબર. એની સાથે આપણે જોશું ફોજદારી. ચલો, હા, દીવાની એટલે શું કે જે કોઈ પણ ગુનો થાય છે અથવા જે પણ કાયદો છે એમાં સ્ટેટ જે છે, સ્ટેટ એટલે કે સરકાર અથવા તો તમારી જે પણ દેશ છે, દેશને કંઈ પણ લાગતું વળગતું નથી. એમાં બે પાર્ટી જે છે, બે પાર્ટીને લાગતું વળગતું હશે તો એ કાયદા કે એ ગુના જે હશે એને દીવાની કાયદા કે દીવાની ગુના કહેવાશે. હવે એમાં એક્ઝામ્પલ આપીને તમને સમજાવું તો કદાચ કોઈ જમીનનો વિવાદ છે, તો જમીનના વિવાદમાં સ્ટેટને કોઈ લેવા દેવા નથી. બે ભાઈઓ જમીનના વિવાદમાં પડે છે ને એના વિશે લડે છે ને એક કેસ જે છે કોર્ટમાં જાય છે. તો એમાં સ્ટેટને, એમાં સરકારને કોઈ લેવા દેવા નથી. સરકારનો એમાં કોઈ પણ રોલ નથી. સરકાર એમ નથી કહેતો કે ભાઈ આ પદ્ધતિ, આ જે વસ્તુ જે છે એ મારા અંડરમાં છે, હું એને સાચવીશ, એવું સરકાર નથી કહેતો. એટલે એ સરકાર એનો એક પક્ષ નથી બનતો. આ શું છે, બે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી છે, બરાબર. લગ્નનો કોઈ વિવાદ છે, બરાબર. લગ્નનો વિવાદ, છૂટાછેડાનો વિવાદ છે, લગ્નનો વિવાદ છે. એના પછી તમારે જે પણ છૂટાછેડા થાય છે એના પછી પુત્ર કે પુત્રી જે હોય છે એ કોની પાસે રહેશે એનો વિવાદ છે. એના પછી કેટલા રૂપિયા કોને આપવા એ બધો વિવાદ છે. તો ઇન શોર્ટ કે દીવાની કાયદા કે દીવાની ગુના કેને કહેવાશે કે આ જે ઇન્ડિવિજ્યુઅલ ઉપર જે બનેલા કાયદા જે હશે, ઇન્ડિવિજ્યુઅલ જે ઉપર બનેલા કાયદા છે કે જેમાં સ્ટેટનો કોઈ પણ રોલ નહીં હોય, સરકારનો કોઈ પણ રોલ નહીં હોય, તો એને શું કહેવાશે, દીવાની કાયદાઓ કહેવાશે. અથવા તો એ દીવાની કાયદાઓ બન્યા છે એનો ભંગ કરશે તો એને શું કહેવાશે, દીવાની ગુનાઓ કહેવાશે, બરાબર. હવે ફોજદારી કોને કહેવાશે, ફોજદારી અથવા તો ક્રિમિનલ કોને કહેવાશે કે જેમાં તમારો સ્ટેટનો કંઈ ને કંઈ રોલ હશે, સ્ટેટનો ગમે એ રોલ હશે. હવે ન્યાય વ્યવસ્થા જે છે એ જાળવી રાખવાનું કામ કોનું છે, તમને ન્યાય આપવાનું કામ કોનું છે, ન્યાય આપવાનું કામ કોનું છે, સ્ટેટનું છે, બરાબર. આજે તમે રસ્તા પર ફરો છો અને કોઈ પણ માણસ આવીને તમને ચપ્પુ મારીને તમને મારી દે અથવા કોઈ પણ એક માણસને તમને મારી દે છે, તો એના ઉપર જે પણ વસ્તુ થાય છે જેની જવાબદારી છે, જવાબદારી કોની છે, જવાબદારી સ્ટેટની છે. કારણ કે માણસ કોના પર વિશ્વાસ કરે છે, માણસ એ સ્ટેટ ઉપર વિશ્વાસ કરે છે કે ભાઈ હું ખુલ્લી રીતે ફરી શકું છું, મારો અધિકાર છે કે હું ખુલ્લી રીતે ગમે ત્યાં જઈ શકું છું, મને કોઈ પણ ઈજા કોઈ નહીં પહોંચાડે. પણ જો કોઈ આવીને એને ઈજા પહોંચાડે છે તો એ જવાબદારી કોની બનશે, તમારી સ્ટેટની બનશે. એટલે આવા કિસ્સામાં, ન્યાય આપવાના કિસ્સામાં જ્યારે પણ સ્ટેટનો રોલ કંઈ પણ આવતો હશે, સ્ટેટની કોઈ પણ જવાબદારી બનશે, તો એવા બધા કિસ્સા જે હશે એને કયા કિસ્સા કહેવાશે, તમારા ફોજદારી કિસ્સા કહેવાશે. આઈડિયા આવે છે. તો ફોજદારી કિસ્સામાં સામાન્ય રીતે શું છે કે એમાં એક પાર્ટી જે હશે, એક પાર્ટી તમારી સ્ટેટ હશે. ધારો કે તમે ન્યાયાલયના ઘણા બધા કેસીસ સાંભળ્યા હશે તો એ કેસીસમાં તમારું લખ્યું હશે
કે એબીસી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત કેસ, એબીસી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ, એવું યુનિયન ઓફ ઇન્ડિયા કે સ્ટેટ ઓફ ગુજરાત લખ્યું હશે એનો મિનિંગ શું છે? એ જે પણ કિસ્સા હશે ઓલમોસ્ટ બધા ફોજદારી હશે ને એમાં એક પક્ષ જે હશે, એક પક્ષ તમારો સ્ટેટ હશે. સ્ટેટ એ કેસ લડશે એક પક્ષ તરફથી. આઈડિયા આવે છે? તો જ્યારે પણ એક પક્ષ જવાબદારી જ્યારે પણ સ્ટેટની હશે અને એ જવાબદારીને લીધે કોઈ પણ ગુના બન્યા હશે ત્યારે એક પક્ષ જે હશે સ્ટેટ બનશે. બરાબર? તો જે ચોરી કરવી, ચોરી છે, પછી તમારું ખૂન કરવું, બરાબર? તો આ બધા જે કિસ્સા છે, કાયદા અને વ્યવસ્થા જે છે, કાયદા અને વ્યવસ્થાનો ભંગ થવા, તો એ બધા કિસ્સાને શું કહેવાય છે? તમારા ફોજદારી કાયદા, અને ફોજદારી કાયદાનો ભંગ થાય તો ફોજદારી ગુના. મિનિંગ શું છે ફોજદારી ગુનાનો? કે એમાં આખો સમાજ જે છે, આખો સમાજ જે છે એને ગેરલાભ થાય છે. આજે ધારો કે કોઈ એક માણસ છે, બરાબર? તમને ઘણા બધા કિસ્સા પણ ખબર હશે કે કોઈ માણસ રસ્તા પર જતું હોય અને પાછળથી ચપ્પુ મારી દઈને મારી નાખે છે. તો એના લીધે શું થશે કે સમાજમાં ડર પેદા થશે. સમાજના લોકો હવે રોડ ઉપર જતા બીસે. એને સ્ટેટ ઉપરથી એક જે એમના ઉપર એક વિશ્વાસ હતો સ્ટેટ ઉપર, એ સ્ટેટ ઉપરથી વિશ્વાસ ઓછો થશે. મિનિંગ કે આખા સમાજને આવરી લેતો કોઈ ગુનો હશે તો એને શું કહેવાય છે? ફોજદારી ગુનો કહેવાય છે. આઈડિયા આવે છે? બરાબર? હવે ફોજદારી ગુનો જે છે એ તમને આઈડિયા આવી ગઈ કે વોટ ઇઝ ક્રિમિનલ લો, વોટ ઇઝ ક્રિમિનલ લો, એ તમને આઈડિયા આવી ગયો કે ફોજદારી કાયદા શું છે, ફોજદારી ગુના શું છે, એ તમને આઈડિયા આવી ગયો. હવે જ્યારે પણ ફોજદારી ગુના થાય છે, ફોજદારી ગુના થાય છે તો એને અટકાવવા તો પડશે જ, એને અટકાવવા પડશે. તો એને અટકાવવા માટે જે આખી પદ્ધતિ બનાવવામાં આવે છે એ આખી પદ્ધતિને શું કહેવાય છે? ફોજદારી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, ફોજદારી ન્યાય પદ્ધતિ. આઈડિયા આવે છે બધાને? જે ફોજદારી ગુનાને રોકવા માટેની પદ્ધતિ બનાવાઈ છે એને શું કહેવાય છે? ફોજદારી પદ્ધતિ કહેવાય છે. બરાબર? ફોજદારી ન્યાય પદ્ધતિ. આઈડિયા આવે? તો હવે એને અટકાવવા માટે કોણ કોણ ફોજદારી પદ્ધતિ જે છે, ફોજદારી ન્યાય પદ્ધતિ, તો એમાં કઈ કઈ પાર્ટી જોડાયેલી છે? તો તમને બધાને ખબર જ હશે કે જ્યારે પણ ગુનો થાય છે તો તમે સૌથી પહેલાં કોની પાસે જાઓ છો? તમે સૌથી પહેલાં જાશો પોલીસ પાસે. તો પોલીસ એમાં જોડાયેલું છે. બરાબર? પોલીસ શું કરી શકે છે? ખાલી પકડી શકે છે, એને સજા નથી આપી શકતા. પોલીસ પાસે કોઈ અધિકાર નથી કે એને સજા આપી શકે છે. સજા આપવા માટે એને ક્યાં લઈ જવું પડશે? જે પણ આરોપી છે એને ક્યાં લઈ જવું પડશે? ન્યાયાલયમાં. તો બીજી પાર્ટી કોણ છે તમારું? ન્યાયાલય. ત્રીજું કોણ? કે સરકારની એજન્સીઓ. સરકારની ઘણી એજન્સીઓ. એજન્સીઓ એટલે શું? તમને કદાચ નામ સાંભળ્યું છે એનજીટીનું, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. બરાબર? તો પર્યાવરણને લગતા કોઈ પણ ગુના થાય છે ને એમાં સમાજ આખો સંકળાયેલો હશે તો એને ફોજદારી ગુના કહેવાશે. ને એના ઉપર જો એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જજમેન્ટ આપવામાં આવશે તો પણ એ કોનો ભાગ થશે? તમારું ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો ભાગ થશે. બરાબર? એના સિવાય બીજું એક ઉદાહરણ આપું, એસએટી, સિક્યુરિટી અપીલેટ ટ્રિબ્યુનલ. સેબીના ગુનાઓ અથવા તો તમારા પીએફઆરડી એટલે પેન્શનના ગુનાઓ જે હોય છે એને એના ઉપર જે પણ જજમેન્ટ હશે એ પણ અપીલ થઈ શકે છે તમારો એસએટીમાં. બરાબર? તો એસએટી દ્વારા પણ જે પણ નિર્ણય આવશે એ ઘણા બધા ફોજદારી હોય છે. બરાબર? તો આ બધી જે એજન્સી છે એ તમારી કોની એજન્સી છે? તમારી સરકારની એજન્સી છે. તો સરકારની એજન્સીનો સમાવેશ થશે. બીજો કોનો સમાવેશ થશે? જે પણ પીડિત જે છે એ, અને એના સિવાય જે પણ આરોપી જે છે એ, આનો પણ સમાવેશ થશે. કારણ કે પીડિત હશે એ પોલીસ પાસે જશે, ન્યાયાલય પાસે જશે. આરોપી છે પોલીસ એને પકડશે, એને ન્યાયાલયમાં રજૂ કરશે. આખી જે પદ્ધતિ છે પદ્ધતિ એના ઉપર ફોલો થશે. બરાબર? તો આ બધા લોકો જે છે, આ બધી સંસ્થા લોકો જે છે એ તમારું શું છે? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો એક પાર્ટ છે. બરાબર? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો એક ભાગ છે. બરાબર? તો તમે પેપરમાં આ વસ્તુ પણ લખી શકો છો કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના આટલા ભાગ છે. આઈડિયા આવી ગયો? તો બેઝિક ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, ફોજદારી ન્યાય પદ્ધતિ શું છે એ તમને બધાને આઈડિયા આવી ગયો હશે. ફોજદારી અને દીવાનીમાં આપણે પહેલાં ડિફરન્સ સમજ્યો, પછી ફોજદારી ન્યાય પદ્ધતિ શું છે એ આપણે સમજીએ. બરાબર? અને ફોજદારી ન્યાય પદ્ધતિના અંગો એ કયા કયા એમાં સમાવેશ થાય છે એ આપણે જોયું. બરાબર? તો આટલું તમને
ડિટેલમાં આઈડિયા આવી ગયો હશે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. ચલો, બીજો મુદ્દો છે કે ભારતમાં ફોજદારી ન્યાય પ્રણાલી જે છે એ ક્યાં દર્શાવી છે? કશે લખેલું તો હશે ને કે ભાઈ આપણે આવી રીતે આપણે પ્રોસેસ કરીશું, આ ગુનો હશે તો એને આ સજા આપીશું, બરાબર? એ ગુનાની સજા આપવા માટે આપણે જે પ્રોસિજર, જે પદ્ધતિ ફોલો કરવાની છે એ આપણે આ રીતે પદ્ધતિ ફોલો કરીશું, એ કશે લખેલું હશે? તો એ રીતે આપણે જોવા જશું તો 3 જગ્યાએ ભારતમાં ફોજદારી ન્યાય પ્રણાલી દર્શાવી છે. પહેલું છે તમારું બંધારણમાં. બંધારણમાં દર્શાવી જશે. બંધારણમાં ક્યાં દર્શાવી છે? તો 7મી અનુસૂચિ જે છે, 7th શેડ્યુલ. 7th શેડ્યુલમાં 3 યાદી હોય છે, બરાબર? એક સ્ટેટ લિસ્ટ, એક તમારું યુનિયન લિસ્ટ અને એક કોનકરન્ટ લિસ્ટ. કોનકરન્ટ લિસ્ટ એટલે તમારું શું? સહવર્તી યાદી. તો સહવર્તી યાદીની એન્ટ્રી નંબર 1 અને એન્ટ્રી નંબર 2 જે છે, એન્ટ્રી નંબર 1 જે છે એ તમારું ક્રિમિનલ લો ઉપર છે, એટલે કે ફોજદારી કાયદા ઉપર છે, અને એન્ટ્રી નંબર 2 એ તમારું ક્રિમિનલ પ્રોસિજર ઉપર, એટલે કે તમારું ફોજદારી પદ્ધતિ, કાર્ય પદ્ધતિ ઉપર છે. તો આ રીતે તમારું બંધારણમાં દર્શાવ્યું છે 7મી અનુસૂચિના સહવર્તી યાદીના એન્ટ્રી નંબર 1 અને એન્ટ્રી નંબર 2માં. બીજું ક્યાં દર્શાવ્યું છે? તો બીજું દર્શાવ્યું છે તમારું ઇન્ડિયન પિનલ કોડ 1860. ઇન્ડિયન પિનલ કોડ એટલે શું? ભારતીય દંડ સંહિતા. દંડ સંહિતા. આમાં શું લખ્યું છે કે તમે XYZ ગુનો કરશો તો તમને કેટલા વર્ષની કે કેટલા રૂપિયાની તમને સજા મળશે, ક્યારે મૃત્યુની સજા મળશે. કોઈ એક માણસે ખૂન કરી નાખ્યું છે તો એને કેટલી સજા મળશે? 10 વર્ષની મળશે, 2 વર્ષની મળશે, 3 વર્ષની મળશે. તો કયા ગુના માટે કેટલી સજા મળશે એ ક્યાં લખ્યું છે? તમારું ઇન્ડિયન પિનલ કોડમાં, ભારતીય દંડ સંહિતા, જે 1860માં બની હતી, બરાબર? બીજી વસ્તુ CRPC. CRPCનું નામ પણ તમે સાંભળ્યું હશે. CRPCનું આખું નામ શું છે? CR એટલે ક્રિમિનલ, P એટલે પ્રોસિજર અને C એટલે કોડ. અને ગુજરાતી તમે કરશો તો ફોજદારી કાર્ય પદ્ધતિ સંહિતા. હવે અહીંયા તો લખ્યું છે ઇન્ડિયન પિનલ કોડમાં એવું લખ્યું છે કે કયા સજા માટે કેટલા ગુનો, કયા ગુના માટે કેટલી સજા મળશે એવું લખ્યું છે IPCમાં. પણ એના માટેની પ્રોસિજર શું હશે? ધારો કે તમે કોર્ટમાં જાઓ છો તો કોર્ટમાં કયા કાગળિયા પેશ કરવા પડશે, એ કોર્ટમાં આખી પ્રોસિજર કઈ રીતે ચાલશે એ ફોજદારી ગુના માટેની, બરાબર? ધારો કે આપણે કહીએ કે ભાઈ તમારે એક એવિડન્સ પણ પેશ કરવું હશે તો એ તમારે એવિડન્સ તમે ડાયરેક્ટ પેશ નહીં કરી શકો. એની આખી પ્રોસિજર તમારે ફોલો કરવી પડશે, પછી તમે એવિડન્સ લઈ આવી શકશો. એ જેની ટાઈમ લિમિટ હોય છે, એ કેસની એક ટાઈમ લિમિટ હોય છે કે તમારે આટલા દિવસ પહેલાં તમારે એવિડન્સ આપવું પડે. જો એટલા દિવસ પહેલાં તમે એવિડન્સ ના આપ્યું તો તમે કોર્ટમાં એ એવિડન્સ તમે પેશ ના કરી શકો. તો એ ટાઈમ લિમિટ કઈ રીતે થશે, કોણ એને એક્સેપ્ટ કરશે, જજ સુધી કોણ પહોંચાડશે, એ બધી પદ્ધતિ જે છે એ બધી પદ્ધતિ કઈ જગ્યાએ લખવામાં આવી છે? તમારું CRPCમાં, ક્રિમિનલ પ્રોસિજર કોડમાં, ફોજદારી કાર્ય પદ્ધતિ સંહિતા. તો આપણે અહીંયા ભારતમાં 3 એવી બુકો છે જ્યાં તમારી ફોજદારી ન્યાય પ્રણાલી દર્શાવી છે. પહેલું તમારું બંધારણ, બીજું IPC અને ત્રીજું તમારું CRPC. CRPC બન્યું હતું તમારું 1861માં પહેલી વખત, અને આગળ જતાં ઇન્ડિયા જ્યારે આઝાદ થયું એના પછી એનું પાછું સંશોધન કરવામાં આવ્યું. 1973માં એને સુધારો કરવામાં આવ્યો. તો હમણાં જે આપણે CRPC લાગુ પડે છે એ કયું લાગુ પડે છે? તમારું 1973નું CRPC ઇન્ડિયામાં હમણાં લાગુ પડે છે, બરાબર? એ રીતે દીવાની કાયદા જે છે, દીવાની કાયદા માટે પણ છે, દીવાની ગુનાની પ્રોસિજર કેવી રીતે કરવાની એના માટે CPC બુક છે, બરાબર? પણ એ આપણે ડિટેલમાં નથી ભણવાની. ચલો, તો કઈ કઈ જગ્યાએ દર્શાવ્યું આપણે જોઈ લીધું. હવે આપણે જોશું કે ફોજદારી ન્યાય પ્રણાલીની જરૂર કેમ છે. કોઈ પણ સમાજમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ જગ્યાએ ફોજદારી ન્યાય પ્રણાલી કેમ જરૂર છે, તો એના એક પછી એક મુદ્દા જોશું. તો પહેલી વાત એ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશમાં રહે છે ત્યારે એનો મેઇન એમ શું હોય છે કે ભાઈ હું પોતે સુરક્ષિત રહું, બરાબર? તો સમાજના લોકોને સુરક્ષિત રાખવા માટે ફોજદારી ન્યાય પ્રણાલી હોય છે, બરાબર? તો સમાજના લોકોને સુરક્ષિત રાખવા માટે બીજું શું કે જે પણ ગુનાઓ કરે છે, આજે કોઈ માણસ ગુનો કરી દીધો, બરાબર? જો એને સજા નહીં આપવામાં આવશે તો કાલે ઉઠીને પાછો ગુનો કરશે. આઈડિયા આવે છે?
જો એને સજા આપવામાં આવશે તો એ કદાચ ચેન્જ પણ થઈ શકે છે, બરાબર, કે વાલિયા લૂંટારમાંથી વાલ્મીકી બનવા માટે આ સિસ્ટમ જરૂરી છે. તો એના માટે કે જે આરોપી જે છે, આરોપીને સજા આપવા માટે, બરાબર. બીજી વસ્તુ કે તમે આરોપીને આ સજા દ્વારા સુધારી પણ શકો, બરાબર. તમે કદાચ સાંભળ્યું છે કે જેલમાં જે છે, જેલમાં અલગ અલગ ક્લાસીસ ચાલતા હોય છે કે એ માણસ જે છે જેણે ગુનો કર્યો છે એને આપણે સુધારવાના છે. આઈડિયા આવે તો આ માણસે ગુનો કર્યો છે તો એને સુધારીને તમે સમાજના સારા પક્ષમાં પણ લઈ આવી શકો છો. તો પહેલી વસ્તુ કે આરોપીને દંડ આપવા માટે, ને બીજી વસ્તુ કે આરોપી જે છે એને સુધારવા માટે પણ આ પ્રણાલી જરૂર છે, બરાબર. ત્રીજું કે સમાજમાં કાયદા અને વ્યવસ્થા જે છે, લો એન્ડ ઓર્ડર આપણે કહીએ છીએ, એને જાળવી રાખવા માટે તમારું ક્રિમિનલ પ્રોસિજર સિસ્ટમ જરૂરી છે, બરાબર. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ આપણે જરૂરી છે કાયદા અને વ્યવસ્થા માટે, લો એન્ડ ઓર્ડરને જાળવી રાખવા માટે. લો એન્ડ ઓર્ડરને જાળવી રાખવું એટલે શું? આજે તમે છૂટથી હરોફરો છો, તમારો કોઈ રિલેટિવ છે તો તમને એના ઉપર શંકા નથી જતી કે ભાઈ આ મને મારશે કે આ મને આ રીતે કરશે, તો એને શું કહેવાય છે? લો એન્ડ ઓર્ડર કહેવાય છે. કે તમને કોઈ પણ ચિંતા નથી, તમે અહીંયાથી નીચેથી અહીંયા ઉપર છો, તમે ઉપરથી તમે નીચે વેફરનું પડીકું લેવા જાઓ છો તો તમને બીક નથી લાગતી કે ભાઈ રસ્તામાં કોઈ મને મારી નાખશે. આઈડિયા આવે છે? તો એ રસ્તામાં કોઈ મને મારી નાખશે એ જે પ્રકારની સિસ્ટમ બને છે કે એના કોઈ પણ બીક નથી લોકોમાં, તો એ સિસ્ટમને શું કહેવાય છે? તમારું કાયદો અને વ્યવસ્થા કહેવાય છે કે લોકોમાં કંઈ બીક નથી. કાયદો જે પ્રમાણે લખાયો છે, વ્યવસ્થા જે પ્રમાણે લખાઈ છે એ પ્રમાણે આખી સિસ્ટમ ચાલે છે. આઈડિયા આવે છે? તો કાયદો અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે તમારી ફોજદારી ન્યાય પ્રણાલી જરૂરી છે. બીજું ડેટરન્સ. ડેટરન્સ એટલે શું? ડર માટે, કે લોકોમાં ડર ફેલાવવા માટે પણ ફોજદારી ન્યાય પ્રણાલી, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જરૂરી છે. આજે કોઈ એક માણસ છે એને ગુનો કરવાનું મન થાય છે, પણ એ જાણે છે કે ભાઈ બીજો વ્યક્તિએ સેમ ગુનો કર્યો હતો તો એને આજીવન કેદ કે 5 વર્ષ કે 10 વર્ષ કે એને ફાંસીની સજા થઈ હતી, તો એને કારણે એના મનમાં ડર બેસશે કે ભાઈ હું કરીશ તો મને પણ આ સજા થશે, અને મારી પાછળના લોકો છે એનું શું? હું પોતે મરી પણ જઈશ, મને આ જેલની સજા થશે. આઈડિયા આવે છે? એને લીધે ડર ફેલાય છે. એને લીધે શું થાય છે કે એ સજા, જે પણ ગુનો કરે છે ગુનો તમારો ઓછો થાય છે, બરાબર. તો સમાજમાં ગુનાઓ ઓછા થાય છે, ડર વધારે ફેલાય છે. બીજી વસ્તુ કે જે લોકો જે છે, લોકોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધે છે. સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે છે કે ભાઈ જો કોઈ ગુનો કરે છે તો એને સજા મળે છે, એટલે પોતાને એક વિશ્વાસ આવે છે કે આ સરકાર જે છે, આ સરકાર અમારા માટે સારું કામ કરે છે. હું અહીંયાથી બીજી જગ્યાએ જઈશ તો હું પોતે સેફ ફીલ કરીશ, હું રાતના 12-1 વાગે પણ ફરીશ તો મને કંઈ નહીં થાય, એવો તમને વિશ્વાસ આવે છે સરકાર પ્રત્યે. અને સરકાર પ્રત્યે વિશ્વાસ આવશે તો સરકાર અને જે નાગરિક છે એના કનેક્શનમાં બોન્ડિંગ જે છે, બોન્ડિંગ વધારેમાં વધારે થશે. આઈડિયા આવે છે? તો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગુનાને રોકવા માટે, જે આરોપી છે એને સજા આપવા માટે, આરોપી જે છે એના ચારિત્ર્યમાં બદલાવ કરવા માટે. બીજી વસ્તુ કે જે પણ પીડિત જે છે, પીડિતને માનસિક ત્રાસ થયો હશે, સાથે સાથે આર્થિક ત્રાસ પણ થયો હશે, તો માનસિક ત્રાસ અને આર્થિક ત્રાસને વળતર આપવા માટે એટલે શું? કે એને સજા મળશે તો એક જાતનું સેટિસ્ફેક્શન થશે કે પહેલાં એ મને હેરાન કર્યો છે તો હવે એને સજા મળી છે. આઈડિયા આવે છે? તો જે પણ પીડિત જે છે, પીડિતને તમે આર્થિક અને માનસિક જે પણ એનો ત્રાસ ગુજર્યો છે તો એના વિરુદ્ધમાં એને વળતર આપવા માટે, બરાબર. જેમ કે તમે દિલ્હી રેપ કેસ તમને ખબર હશે તો આખો દેશ શું માંગ કરતો હતો કે જે પણ આરોપી જે છે એમને ફાંસીની સજા આપો, ને જે દિવસે એમને ફાંસીની સજા અપાઈ ગઈ તો એ દિવસે આખા દેશ રાજી હતો. એઝ વેલ એઝ જે પણ પીડિતા જે હતી, એમના જે મધર ને ફાધર જે હતા, એમના જે પેરેન્ટ્સ હતા એ પણ ખૂબ જ ખુશ હતા કે ભાઈ મારા છોકરી ઉપર જે પણ માનસિક ત્રાસ ગુજર્યો છે એના વિરુદ્ધમાં એ જે પણ આરોપી હતો એને સજા મળી છે. આઈડિયા આવે છે? તો આ બધા મેઇન ઉદ્દેશ્ય છે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના, બરાબર. હવે આપણે જોશું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે ઇન્ડિયાની છે એમાં કયા સમસ્યાઓ રહેલી છે, કયા પડકારો રહેલા છે, કઈ સમસ્યા રહેલી છે, બરાબર. સોરી, પૃષ્ઠભૂમિ આપણે પહેલાં જોઈએ, પછી આપણે સમસ્યાઓ જોઈએ કે આખા ભારતના ઇતિહાસમાં તમે પ્રાચીનથી લઈને તમે મિડિવલ અને મોડર્નમાં આખી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ કેવી રીતે આવી એ આપણે પહેલાં જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં વૈદિક કાળ આપણે લઈએ. વૈદિક કાળમાં શું હતું? તો
વૈદિક કાળમાં એક સિદ્ધાંત હતો ધર્મનો સિદ્ધાંત. ધર્મનો સિદ્ધાંત વૈદિક કાળમાં શું કહેવા માંગતો? ધર્મનો સિદ્ધાંત એટલે મજહબ કહેવાનો હતો કે ભાઈ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, ઈસાઈ કે જૈન કે બૌદ્ધ કે એવું ધર્મ એ વૈદિક કાળમાં એ માટેનો ધર્મ નહોતો. અહીંયા ધર્મનો મતલબ હતો સ્વકર્તવ્ય પાલન. સ્વકર્તવ્ય પાલનનો મિનિંગ શું થાય છે કે કઈ વસ્તુ ખોટી છે, કઈ વસ્તુ સાચી છે. મિનિંગ કે શું કે ધર્મનું જે લિંક જે છે એ તમારા નીતિશાસ્ત્ર સાથે જોડાયેલો હતો વૈદિક કાળમાં. જો તમે ધર્મના વિરુદ્ધનું કામ કરશો તો એને સજા થશે. મિનિંગ શું કે તમારી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એક ઊભી કરાઈ હતી વૈદિક કાળમાં કે તમે ધર્મ આટલા ધર્મ છે, તમે ધર્મના વિરુદ્ધનું કાર્ય કરશો તો એને કંઈ પણ પ્રકારની સજા થશે. તો વૈદિક કાળથી આપણે જોઈ શકીએ છીએ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે ને આમાં ધર્મમાં જે હતું અહીંયા જે પણ લખ્યું હતું વૈદિક કાળમાં એમાં દીવાની કાયદા અને ફોજદારી કાયદાને અલગ અલગ દર્શાવવામાં આવ્યા હતા. ફોજદારી કાયદા અને દીવાની કાયદા જે હતા એને આખા અલગ દર્શાવ્યા હતા. એટલે આ સિસ્ટમ જે આપણે ઇન્ડિયામાં હમણાં ચાલે છે દીવાની કાયદા, ફોજદારી કાયદા, એ બહુ વર્ષો જૂની છે. એ વૈદિક કાળની સિસ્ટમ છે, નહીં કે આપણે અહીંયા હમણાં 10 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાંની છે. આઈડિયા આવે છે તમારી 2000થી 25 વર્ષ પહેલાંની છે. ચલો, બીજો વૈદિક કાળ ગયો. વૈદિક કાળ પછી મૌર્ય કાળ હતો. તો મૌર્ય કાળની જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે હતી એ સૌથી કઠોર હતી. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે એ સૌથી કઠોર હતી. ચાણક્યની જે બુક જે છે અર્થશાસ્ત્ર, એમાં જાણવા મળે છે આપણને કે કોઈ પણ ગુના કરતા હતા તો એના હાથ પણ કાપી દેવામાં આવતા, એને અંગભંગ કહેવાતું હતું કે હાથ કાપી દેવામાં આવતા, પગ કાપી દેવામાં આવતા. એ લોકોને મૃત્યુની પણ સજા કરવામાં આવતી. જો કોઈ એવો ગુનો કર્યો હશે તો એમને મૃત્યુ પણ આપી દેવામાં આવતું હતું. તો મૌર્યની સિસ્ટમ જે હતી, મૌર્યની સિસ્ટમ એકદમ કઠોર હતી. બરાબર. એના પછી તમે પહેલી પૂર્વ સેન્ચુરી જે લશો તો તમારી મનુનું ધર્મશાસ્ત્ર છે. એમાંથી ઘણા બધા આપણા નિયમો પણ બન્યા છે, આપણા કાયદાઓ પણ બન્યા છે. તો એક કઠોર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે હતી એને સપોર્ટ કર્યો. એ બુક જે છે એમાં સપોર્ટ કર્યો છે કે ભાઈ આવી સિસ્ટમ હોવી જોઈએ કે જેથી લોકો ડરે અને જેથી કોઈ પણ ગુનાઓ ના કરે. આઈડિયા આવે છે. એના પછીનો કાળ તમારો આવ્યો ગુપ્તા કાળ. તો ગુપ્તા કાળમાં જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે હતી એ તમારી વીક બની ગઈ. વીક બની ગઈ એટલે એવું નહીં કે નથી, પણ એમાં કોઈ પણ ગુના જે થતા હતા એના આરોપીને કોઈ પણ સજા નથી કરવામાં આવતી. એને સજા ખાલી આર્થિક રીતે સજા કરવામાં આવી હતી કે તમારે આટલા રૂપિયા ભરવાના છે, આટલા સોના મોહર આપવાના છે, કે તમારે આ જેલમાં રહેવાનું છે આટલા વર્ષો સુધી, 1 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી. એમને હાથ પગની કાપવાની કે એમના મૃત્યુની સજા એવી કોઈ સજા નથી આપવામાં આવતી. એટલે એક લવચિક સિસ્ટમ હતી, ફ્લેક્સિબલ સિસ્ટમ હતી ગુપ્તા કાળમાં. તો આ તમારું થયું પ્રાચીન કાળમાં, એટલે કે તમારું એન્શન્ટ ઇન્ડિયામાં કઈ સિસ્ટમ હતી. હવે આપણે જોશું કે મિડિવલ કાળમાં કઈ સિસ્ટમ હતી. ચલો, મિડિવલ એટલે મધ્ય ભારતમાં. તો મધ્ય ભારતમાં સ્ટાર્ટિંગમાં 10મી સદીથી લઈને 15મી સદી સુધી શું હતું? તમારું ફ્યુડલિઝમ હતું. એટલે કોઈ એક સેન્ટ્રિક સિસ્ટમ નથી, એકત્રિત સિસ્ટમ નથી, કેન્દ્રિત સિસ્ટમ કોઈ હતી નહીં. બરાબર. એના પછી એક કાળ આવે તમારો મુઘલ. તો મુઘલમાં પણ શું હતું કે એક સ્પેસિફિક હતી ફોજદારી સિસ્ટમ કે જો કોઈ ગુનો કરશે તો એને સજા કરવામાં આવશે, એને મૃત્યુની પણ સજા કરવામાં આવશે. એમાં બ્લડ ફોર બ્લડ કહેતા હતા. બ્લડ ફોર બ્લડ. બ્લડ એટલે શું કહેવામાં આવે છે? જો કોઈ એક વ્યક્તિએ કોઈનું ખૂન કર્યું છે તો એ વ્યક્તિને પણ ખૂનની સજા આપવામાં આવશે, એ વ્યક્તિને પણ મૃત્યુની સજા આપવામાં આવશે. બરાબર. તો મૃત્યુની સજા પણ હતી ને મૌર્ય જેટલી કઠોર નહોતી પણ કઠોર હતી. બરાબર. તો આ થયું તમારો મિડિવલ ટાઈમ. હવે તમારો મોડર્ન ટાઈમ. મોડર્ન ટાઈમમાં શું થયું? અંગ્રેજો આપણા ઉપર રાજ કરવા લાગ્યા. અંગ્રેજો આપણા પર રાજ કરવા લાગ્યા એના પછી 1860માં તમને બધાને ખબર છે 1857નો વિપ્લવ થયો હતો. બરાબર. વિપ્લવ થયા પછી ઘણા બધા ચેન્જીસ આવ્યા. એની સાથે સાથે 1860માં શું આવ્યું કે ઇન્ડિયન પિનલ કોડ કરવામાં આવ્યો, ભારતીય દંડ સંહિતા. ને આ જે પણ ઇન્ડિયન પિનલ કોડ બન્યો હતો એ કોના લાઈનમાં બન્યો હતો? અંગ્રેજો જેવો બન્યો હતો. એટલે શું કે જે પણ યુકેમાં જે સિસ્ટમ હતી, બ્રિટનમાં જે પણ સિસ્ટમ હતી એ કોપી પેસ્ટ જેવી કરી નાખી હતી. એના ઘણી બધી વસ્તુઓ લઈ લીધી હતી અહીંયાથી.
ભારતનો પરિપ્રેક્ષ્ય આઈપીસીમાં છે જ નહીં. બધો પરિપ્રેક્ષ્ય કોનો છે? તમારો બ્રિટનનો જ છે. બરાબર. બીજી વસ્તુ, એના પછી 1860 પત્યું એમાં લખવામાં આવ્યું કે કયા ગુના માટે કેટલી સજા મળશે, પણ એ પ્રોસિજર કેવી રીતે થશે એ હજી નક્કી નહોતું થયું. એટલે 1861માં શું કરવામાં આવ્યું? સીઆરપીસી કરવામાં આવ્યું, સીઆરપીસી બનાવવામાં આવ્યું. સીઆરપીસી એટલે શું? આપણે હમણાં જ જોઈએ કે પ્રોસિજર કોડ, પદ્ધતિ સંહિતા કેવી રીતે થશે એ બધું નક્કી થશે. બરાબર. હવે આ 1861 જે છે એના પછી 1973માં એમાં સુધારો કરવામાં આવ્યો. તો આ સમયગાળા દરમિયાન આજે તમારો 110 વર્ષનો સમયગાળો છે, એ દરમિયાન ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં કોઈ પણ ચેન્જીસ ના આવ્યા. એના પછી ભારત આઝાદ થયું પછી 1973માં ખાલી પ્રોસિજર જે હતી એમાં જ ચેન્જીસ આવ્યો. હજી પણ ભારતીય દંડ સંહિતા જે છે એ હજી પણ આપણી 1860ની જ ચાલે છે. બરાબર. ચલો, એના પછી શું થયું? એના પછી 1993માં વોહરા કમિટીની રચના થઈ, વોહરા સમિતિ. આ સમિતિનો મેઇન ઉદ્દેશ્ય શું હતો કે પોલિટિક્સ અને ગુના, ફોજદારી ગુના, એ બેનું કનેક્શન ધીમે ધીમે વધતું જાય છે કે જે લોકો ફોજદારી ગુના કરે છે એ લોકો પોલિટિક્સમાં આવે છે. એવો નિયમ બની ગયો હતો 1980ના દશકમાં કે જે લોકો પણ ફોજદારી ગુના કરશે એ લોકોને પોલિટિક્સના ચાન્સીસ વધશે. તો એના કારણે વોહરા સમિતિ જે છે એની રચના કરવામાં આવી. ના કેમ થાય છે, આપણે કયા કયા પગલાં લેવા, એના બધા રિકમેન્ડેશન આપ્યા. બરાબર. ને એના પછી 2000માં કમિટી બની. 2000માં તમારી કમિટી બની વીએસ માલીનાથ. વીએસ માલીનાથ કમિટી બની. સ્પેશિયલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને આપણે કયા કયા ચેન્જીસ લઈ આવવા જોઈએ ઇન્ડિયાના પરિપ્રેક્ષમાં એના માટેની સ્પેશિયલ કમિટી તમારે યાદ રાખવાની, આ પેપરમાં લખવાની છે. વીએસ માલીનાથ કમિટી. ચલો, હવે વીએસ માલીનાથ કમિટી જે બની એનો રિપોર્ટ 2003માં આપવામાં આવ્યો ને એને ટોટલ 138 જેટલા સુધારા કહેવામાં આવ્યા. ભાઈ આપણે સિસ્ટમમાં આટલા સુધારા લાવવાની જરૂર છે. વીએસ માલીનાથ જે છે એ તમારા કેરળના અને કર્ણાટકના ચીફ જસ્ટિસ હતા. કેરળ અને કર્ણાટકના એક્સ ચીફ જસ્ટિસ હતા. તો એમણે ટોટલ 138 સુધારા કહેવામાં આવ્યા કે ભાઈ આપણે આટલા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધાર લઈ આવશું તો ભારત માટે એ ખૂબ જ સારું બનશે. પણ હજી સુધી ભારતમાં 138 સુધારામાંથી એક પણ સુધારો લાગુ કરવામાં આવ્યો નથી. 138 રિકમેન્ડેશનમાંથી સિંગલ એક રિકમેન્ડેશન પણ હજી પણ લાગુ કરવામાં નથી આવ્યું. બરાબર. તો આખી જે હતી ને એના પછી 2003 પછી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વિશે કોઈ પણ વાત કરવામાં આવી જ નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમિતિ નથી બેઠી, કોઈ પણ રિકમેન્ડેશન નથી આપ્યું. તો 2003 પછી કોઈ પણ વાત કરવામાં આવી નથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની. તો આખી હતી પૃષ્ઠભૂમિ. તો આમાંથી મેઇન મુદ્દા જે છે એ તમારે પેપરમાં લખવાના છે. ચલો, તો હવે આગળનો મુદ્દો જોઈએ આપણે. આ એકચ્યુઅલી માલીનાથ નથી, માલીમાથ છે. બરાબર, સુધારી લેજો તમારી બુકમાં. માલીમાથ છે, માલીમાથ કમિટી. ચલો, હવે આગળનો મુદ્દો જોઈએ. તો આપણે એ જ મુદ્દો જોવાની જરૂર છે કે ભાઈ ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારાની જરૂર કેમ છે. કારણ કે વારે ઘડીએ સમય પેપરમાં આવે છે કે આપણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. તો સુધારાની જરૂર કેમ છે એ આપણે પહેલાં સમજીશું અને એના પછી સમજીશું કે કયા કયા સુધારા આપણે કરવા જોઈએ. બરાબર. તો કેમ છે? તો સૌથી પહેલો મુદ્દો કે આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે એ કોના બેઝ ઉપર છે? 1860ના આઈપીસી બેઝ ઉપર. હવે 1860નો આઈપીસી જે પણ બન્યો છે એ આઈપીસી કોણે બનાવ્યો હતો? અંગ્રેજોએ. એટલે આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ હજી પણ વસાહતીકરણના અંડરમાં છે. હજી પણ વસાહતીકરણના અંડરમાં છે. કોલોનિયલ જસ્ટિસ સિસ્ટમ આપણે કહી શકીએ છીએ કે આપણી સિસ્ટમ વસાહતીકરણે બનાવી છે ને એને હજી આપણે ફોલો કરીએ છીએ. બરાબર. બીજી વસ્તુ કે 1860માં બની છે તો આ સિસ્ટમ એટલી જૂની થઈ ગઈ છે કે નવા જે પણ ગુના આવે છે નવા ગુનાને એમાં એડ કરાયા નથી. હવે નવા ગુના કયા કયા? ધારો કે આપણે કહીએ કે નવા ગુના કયા કયા? તો ફેક ન્યૂઝનો ગુનો જે છે એમાં કેટલી સજા આપી એ બધી વસ્તુ એડ કરાઈ નથી. બરાબર. સાયબર ક્રાઇમનો ગુનો જે છે, સાયબર ક્રાઇમ તો હમણાં આવ્યો, 1860માં સાયબર ક્રાઇમ તો હતો નહીં. બરાબર. ત્રીજી વસ્તુ મોબ લિન્ચિંગનો ગુનો જે છે એ પણ તે વખતે નહોતું એટલું બધું. એટલે એ વસ્તુ આઈપીસીમાં લખી નથી સરખી રીતે મેન્શન નથી કરી કે ભાઈ મોબ લિન્ચિંગમાં કેવી રીતે આપણે સજા આપવી જોઈએ.
બરાબર. તો આ બધા જે નવા ગુના છે એના સિવાય ઘણા બધા નવા ગુના તમારા આવે છે. તે નવા ગુનાને તમારે આઈપીસીમાં એડ નથી કર્યા. તે નવા ગુનાને કેવી રીતે પ્રોસિજર કરવી, કેટલી સજા આપી, એ બધું શું હોય છે કે જજ પોતે જે વિચારે એ આપી દે છે. બરાબર. કોઈ બેઝ લઈને એ જજ પોતે જે ન્યાયાધીશ વિચારે એ પ્રમાણે આપી દે છે સજા. બરાબર. કોઈ સ્પેસિફિકેશન નથી લખ્યું. એના માટેના લો બન્યા છે, એના માટેના અધિનિયમો બન્યા છે, તો એનો બેઝ લઈને તમને સજા આપશે. પણ આઈપીસીમાં સ્પેસિફિકલી મેન્શન નથી કર્યું કે આ ગુના માટે આ સજા મળશે. આઈડિયા આવે છે? ચલો, એના સિવાય બીજી વસ્તુ શું છે કે આખી જે આઈપીસી બનાવી છે, આઈપીસી એઝ વેલ એઝ સીઆરપીસી બંને, એ સીઆરપીસી અને આઈપીસી એકદમ જટિલ છે. જટિલ છે એટલે શું કે એક સામાન્ય માણસને સમજ નથી પડતી. પ્લસ એકને એક મુદ્દાઓ વિવિધ આર્ટિકલમાં, વિવિધ સેક્શનમાં તમારા એડ કર્યા છે કે એક મુદ્દો છે એ મુદ્દાને તમારે એક સેક્શનમાં પણ એડ કર્યો છે, તમારો બીજા સેક્શનમાં પણ એડ કર્યો છે. તો જ્યારે પણ તમે જજમેન્ટ આપો છો ત્યારે તમે એ સેક્શનનું કહેલું તમે માનશો કે બી સેક્શનનું કહેલું માનશો, અને એના કારણે શું થાય છે કે તમારા લૂપ હોલ્સ વધી જાય છે. જે પણ આરોપી જે ગુનેગાર છે એ તમારા વધારે લૂપ હોલ્સ યુઝ કરીને એક ગુનામાંથી નીકળવા માંગે છે. આઈડિયા આવે છે વસ્તુ? તો એ જે પણ પ્રક્રિયા છે એ જટિલ છે અને અસરકારક નથી. અને અસરકારક છે, અસરકારક નથી. આઈડિયા આવે છે? તો આઈપીસી અને સીઆરપીસીની જે પણ પ્રક્રિયા આખી છે, જે પણ વસ્તુ લખી છે એ આખી જટિલ છે પ્લસ અસરકારક નથી. ને જટિલ ને અસરકારક નથી એનો મિનિંગ શું થયો કે જે પણ પ્રોસેસ કરશે, પ્રોસેસને શું લાગશે? સમય વધારે લાગશે, કારણ કે જટિલ છે. બરાબર. બધી વસ્તુ જોવી પડશે કે ભાઈ આ વસ્તુ ફોલો થઈ, આ વસ્તુ ફોલો થઈ, આ વસ્તુ ફોલો થઈ. સ્પેસિફિકલી લખ્યું નથી કે ભાઈ આના માટે આ વસ્તુ પતી ગઈ વાત, એવું નથી લખ્યું. એક જ વસ્તુ માટે 5 વસ્તુ લખી છે, તો દરેક વસ્તુમાં જોવી પડશે આ વસ્તુ છે કે નહીં. આઈડિયા આવે છે? તો જટિલ પ્રક્રિયા છે એના લીધે સમય વધારે લાગે છે, ને સમય વધારે લાગે એટલે શું થશે? તમારું કેસની પેન્ડન્સી વધશે. કેસ જે પેન્ડિંગ જે છે એ તમારા વધશે. એને કારણે તમે હમણાં જોશો તો આપણા ઇન્ડિયામાં 5 કરોડ જેટલા કેસ પેન્ડિંગ છે. 5 કરોડ જેટલા કેસ પેન્ડિંગ છે. 5 કરોડમાંથી પણ તમે સ્પેસિફિકલી તમે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ લેશો, સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ લેશો તો એમાં તમારા 70 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે. 70 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે. તો એનું મેઇન રીઝન શું છે? તો આપણી જે પણ ફોજદારી ન્યાય પ્રક્રિયા જે છે એ જટિલ છે અને અસરકારક નથી, ને એને લીધે સમય વધારે લાગે છે. બરાબર. હવે આ જે પણ પેન્ડન્સી છે એને સોલ્વ કરતાં ઘણા બધા વર્ષો નીકળી જાય. બરાબર. એક રિપોર્ટ પ્રમાણે તમે 100 વર્ષ કરશો આને સોલ્વ તો પણ નહીં થાય, જો આ પેસમાં જે હમણાં સિસ્ટમ ચાલે છે એ ઝડપે તમે કરશો તો. આઈડિયા આવે છે? તો જટિલ છે વસ્તુ ને એના કારણે કેસ પેન્ડન્સી વધે છે. આગળનો મુદ્દો જોઈએ કે કેમ જરૂર છે. તો ત્રીજી વસ્તુ આપણે જોઈએ તો જે પણ અંડર ટ્રાયલ હમણાં છે, અંડર ટ્રાયલ એટલે શું કહેવા માંગુ છે? પહેલાં આપણે અંડર ટ્રાયલ એટલે સમજીએ મુદ્દો. અંડર ટ્રાયલ એટલે શું કે કોઈ ગુનેગાર હજી સાબિત નથી થયો. એક ગુનેગારને પોલીસ પકડીને લઈ આવ્યા છે અને કોર્ટમાં રિપ્રેઝન્ટ કરે છે અને એના ઉપર હજી ગુનો સાબિત નથી થયો, તો શું થશે? એને જેલમાં રાખશે. પણ એના પર ગુનો સાબિત નથી થયો, મિનિંગ શું થયો કે એને પર્ટિક્યુલર 7 વર્ષની સજા કે 2 વર્ષની સજા કે 3 વર્ષની સજા એને પોતાને આઈડિયા નથી, તો એટલા સમય સુધી એને જેલમાં રાખશે. કાલે ઉઠીને 2 વર્ષ રહ્યો જેલમાં અને કાલે ઉઠીને 7 વર્ષની સજા મળી, તો શું થશે? 7 વર્ષમાંથી 2 વર્ષ જે ઓલરેડી રહ્યો છે એ માઇનસ થઈ જશે. તો એ રીતે આપણી સિસ્ટમ ચાલે છે. પણ 2 વર્ષ રહ્યો અને પછી ખબર પડી કે આ ગુનેગાર અસલીમાં ગુનેગાર છે જ નહીં, તો શું? તો એને કોઈ પણ વળતર નથી મળતું 2 વર્ષનું. બરાબર. તો અંડર ટ્રાયલ જે છે, તો આપણા દેશમાં અંડર ટ્રાયલની સંખ્યા ખૂબ જ વધારે છે. 67%, 67 પણ સ્પેસિફિકલી હું તમને કહું તો 67.2% જેટલા લોકો જે છે એ અંડર ટ્રાયલમાં છે. મિનિંગ શું થયો તમારો કે 100 લોકો જેલમાં છે તો 100 લોકોમાંથી 67 લોકો જે છે એના ઉપર હજી ગુના જે છે ગુના સાબિત નથી થયા. 33 લોકો ઉપર જ ગુના સાબિત થયા છે, બાકી 67 લોકોના કેસ હજી પેન્ડિંગ છે, હજી એ લોકોની ટ્રાયલ કરવાની બાકી છે. સ્પેસિફિકલી હું તમને એક ડેટા આપું તો 4,20,000 જેટલા જેલમાં લોકો છે એક ડેટા પ્રમાણે, અને એમાંથી 2,82,000 જેટલા લોકો જે છે એ તમારા અંડર ટ્રાયલમાં છે, કે જે લોકો ઉપર હજી ગુનો સાબિત નથી થયો. આઈડિયા આવે છે? તો આટલા મોટા લોકો છે 2,82,000, ને એમાંથી ઘણા બધા લોકો એવા છે ગુનો નહીં પણ કર્યો હોય. આઈડિયા? ને ઘણા બધા લોકો જે હશે એણે ખૂબ જ મોટો ગુનો કર્યો હશે ને છતાં પણ હજી એની ટ્રાયલ નથી કમ્પ્લીટ થઈ.
તે કદાચ જેલમાંથી ભાગી પણ શકે છે. આઈડિયા આવે છે? તો આને લીધે આપણે સુધારવાની જરૂર છે. બરાબર. નેક્સ્ટ મુદ્દો કે એનસીઆરબીનો ડેટા છે. આજે પહેલો કીધું એ પણ એનસીઆરબીનો ડેટા છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે જે પણ ઇન્ડિયામાં આરોપી છે, ઇન્ડિયામાં જે આરોપી છે એમાંથી 80% લોકો બચી જાય છે. 80% લોકો બચી જાય છે. બચી જાય એટલે શું? કે આરોપ કરીને એના ઉપર કન્વિક્શન નથી લાગતું, એ આરોપી સાબિત નથી થતા. કારણ કે આપણી સિસ્ટમ એવી છે, આપણી સિસ્ટમમાં એટલા બધા લૂપહોલ છે કે એને યુઝ કરીને બચી જાય છે. મિનિંગ શું? કે 100 જણા આરોપ કરે છે, 100 જણા આરોપ કરે છે, તો એમાંથી 80% લોકોને તો ગુનાની કોઈ પણ સજા મળતી જ નથી. 20 લોકોને જ ખાલી ગુનાની સજા મળે છે. તો આ આંકડો ખૂબ જ ખરાબ આંકડો કહેવાય. કારણ કે 80% લોકો જે છે બચી જાય છે. મિનિંગ શું? કે સમાજમાં જે પણ ગુનો થાય છે એની એક્સેપ્ટન્સ વધી ગઈ છે. હવે બધાને એવું લાગશે, જે ગુનેગાર હશે, જે આરોપ કરવા માંગશે, એમને એવું લાગશે કે ભાઈ હું આરોપ કરી દઈશ, હું આરોપ કરીને લૂપહોલ શોધીને હું એમાંથી છૂટી જઈશ, મને શું વાંધો છે. આઈડિયા આવે છે? આજે દિલ્હી રેપ કેસ હતો, એમાં આટલો મોટો રેપ કેસ હતો, બધે પ્રચાર થયો એટલે એમને સજા મળી, મૃત્યુની, એમને ફાંસીની સજા મળી. ઘણા બધા દેશના એવા કેસો બી છે કે જે રેપ કેસીસ છે, જે સાબિત થઈ ગયા છે, છતાં પણ લૂપહોલ્સ યુઝ કરીને એ લોકો બહાર નીકળી જાય છે. બરાબર. તો આરોપીને સજા મળવા પાત્ર નથી બનતી, કારણ કે આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ઘણા બધા લૂપહોલ્સ છે. તો એને કારણે આપણે શું કરવું પડે? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ચેન્જ કરવાની જરૂર છે. બરાબર. ચલો, એક ડેટા પ્રમાણે આપણે જે અહીંયા પોલીસની સંખ્યા જે છે, તમારી વસ્તી અને પોલીસની સંખ્યા જે છે એ 1 લાખે તમારા 131 સંખ્યા છે. કે 1 લાખ વસ્તી હશે તો એમાં 131 પોલીસ હશે. પણ યુએન જે છે, યુએને શું કીધું છે કે તમારે 1 લાખે 222 પોલીસ તમારે મિનિમમ હોવી જોઈએ, તો તમારો દેશ જે છે, તો તમારી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ તમારી સરખી રીતે ચાલે. તો આજે તમને બધાને ખબર છે ભારતમાં શું છે, તમે પોલીસને ફોન કરશો, ગુનો પતી જશે, બધી વસ્તુ પતી જશે, પછી એ કદાચ એના પર પહોંચે છે. ને જે હ્યુમન રિસોર્સિસ છે એ ઓછો છે, એને કારણે જે પણ પ્રોસિજર આખી થાય છે, ચેકિંગ કરવાથી લઈને ત્યાં ચેક કરવાનું, એવિડન્સ કલેક્ટ કરવાના, લોકોને સમન કરવાના, એ બધી જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજરમાં ખૂબ જ ટાઈમ લાગે છે. બરાબર. તો પોલીસની સંખ્યા ઓછી છે, તો એને લીધે આપણે એ પ્રમાણે જસ્ટિસ સિસ્ટમને ચેન્જ કરવાની જરૂર છે, એ પ્રમાણે આપણે પોલીસની ભરતી કરવાની જરૂર છે. આઈડિયા આવે છે? ચલો, બીજો મુદ્દો શેના માટે જરૂર છે? તો હવે લોકો જે છે, લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય છે. લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય. તમે ઘણા બધા લોકોને સાંભળ્યું હશે કે ભાઈ ન્યાયાલયમાં શું જઈએ, ન્યાયાલયમાં તો ધક્કા ખાવાના છે, પોલીસ આવશે તો પોલીસમાં પણ અમારે ધક્કા જ ખાવાના છે, અમારી એફઆઈઆર નથી લેતા, અમારું કોઈ સાંભળતું નથી. બરાબર. ન્યાયાલય છે, ન્યાયાલયમાં બધાને એવા જ હવે મન બની ગયા છે કે ભાઈ ન્યાયાલયમાં જાય એટલે 5 વર્ષ પહેલાં તો તમારો કેસ સોલ્વ થશે જ નહીં. આઈડિયા આવે છે? તો લોકોનો જે જસ્ટિસ સિસ્ટમની આખી પ્રણાલી જે છે એના બધી વિશ્વાસ ઉઠી ગયો છે. ને વિશ્વાસ ઉઠી ગયો મિનિંગ શું છે? કે હવે એ લોકો પોતે શું કરશે? મોબ લિન્ચિંગ કરશે ને પોતે જસ્ટિસ સિસ્ટમને હાથમાં લઈ લેશે. જ્યારે પણ જસ્ટિસ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે ત્યારે એ શું કરશે? જસ્ટિસ સિસ્ટમને પોતાના હાથમાં લઈ લેશે. કોઈ એક માણસ દેખાય છે કે ગુનો કરે છે, તો એને ન્યાયાલયમાં પ્રેઝન્ટ કરતાં પહેલાં શું કરશે? એને પોતાના ઇરાદાથી એ મારશે, પોતાના ઇરાદાથી મારી પણ નાખશે. બરાબર. એ મોબ લિન્ચિંગ કહેવાય છે. આઈડિયા આવે છે બધાને? તો એને કારણે લોકોનો વિશ્વાસ ઓછો થાય છે, એને કારણે એના કન્સિક્વન્સીસ શું કરશે? પોતે ન્યાય પદ્ધતિને હાથમાં લઈ લેશે. બરાબર. બીજું વસ્તુ કે આપણે જે પણ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એમાં પારદર્શક કે જવાબદેહીતા ખૂબ જ ઓછી રહેલી છે, ખૂબ જ ઓછી. બરાબર. પોલીસને આપણે બધા એવી રીતે નજરથી જોઈએ છે કે ભાઈ અહીંયા પોલીસ ઊભો છે રોડ ઉપર, તો પૈસા ખાવા માટે ઊભો હશે. આ પોલીસ છે, પહેલાં એ જજમેન્ટ આમ આપ્યું, પહેલાં આનો પક્ષ લીધો છે એટલે એણે પૈસા ખવડાવ્યા હશે. તો આ પ્રમાણેના આપણા બધાના વિચાર થઈ ગયા છે. કેમ? કારણ કે પારદર્શિતા અને જવાબદારીતાની કમી છે. ખૂબ જ ઓછી પારદર્શિતા છે, ખૂબ જ ઓછી જવાબદારીતા છે. આઈડિયા છે? હજી તો આપણે ઓનલાઈન સિસ્ટમ થઈ છે એટલે જવાબદારીતા અને પારદર્શિતા વધી છે. પણ પહેલાં તમે 20 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં તમે જશો તો પારદર્શિતાના નામે શૂન્ય હતું, જવાબદારીતાના નામે શૂન્ય હતું. આઈડિયા આવે છે? તો આ બધા મુદ્દાને કારણે આપણે શું કરવાનું છે? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને આપણે સુધારો કરવાની જરૂર છે.
આઈડિયા આવે છે. તો આ બધા મુદ્દાને ટૂંકમાં તમે પેપરમાં લખી શકો છો એક પછી એક. જે ડેટા મેં તમે કીધું એ પણ તમારે બુકમાં નોંધી લેવાનો છે કે તમે એ પેપરમાં તમે ડેટા એડ કરી શકો છો. ને કદાચ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો તમને એસે પણ પૂછાય તો પણ જો આ બધા ડેટા તમે 2-3 ડેટા મેં તમને કીધા NCRBના એ બધા ડેટા તમે એડ કરશો તો તમારું શું થશે, ચેરી ઓન ધ કેક જેવું થઈ જશે. ચલો, હવે આ બધાની જરૂર કેમ છે આપણે જોયું ડિટેલમાં, બરાબર. હવે એમાં કયા કયા સુધારા કરી શકાય, કયા કયા સંભવિત સુધારા કરી શકાય કે જેને કારણે આપણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે એ ઉત્તમ બની શકે અને સમાજમાં જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પ્રત્યેનો જે વિશ્વાસ ઘટી રહ્યો છે એ વિશ્વાસ પાછો વધી જાય. આઈડિયા આવે છે. તો એક પછી એક આપણે મુદ્દા જોશું કઈ જગ્યાએ કયા કયા ચેન્જીસ કરવા તે, બરાબર. તો પહેલી વસ્તુ તો આપણે IPCમાં ચેન્જ કરવાની જરૂર છે. જે દંડ સંહિતા છે, દંડ સંહિતા અને CRPC એ બંનેમાં ચેન્જીસ કરવાની જરૂર છે. હવે દંડ સંહિતા અને CRPC છે એમાં શું શું ચેન્જીસ કરવાની જરૂર છે? તો પહેલી વસ્તુ કે દંડ સંહિતા અને CRPC બંનેમાં, IPC અને CRPC બંનેમાં ઘણી બધી એવી બાબતો છે જે નકામી છે, જે જૂની બાબતો છે, જે જૂના ગુનાઓ માટે હતી, જે જૂની પ્રોસિજર માટે હતી, તે હજી પણ આપણે ફોલો કરીએ છીએ. તે જે નકામી બાબતો છે, નકામી બાબતોને આપણે શું કરવી જોઈએ? આપણે કાઢી નાખવી જોઈએ, બરાબર. બીજી વસ્તુ કે ખૂબ જ જટિલ બનાવવામાં આવ્યું છે. તો જટિલ જે બનાવવામાં આવ્યું છે એને આપણે શું કરવાનું છે? એકદમ સહેલું બનાવવાનું છે કે ભાઈ આ વસ્તુ થશે તો એને આ સજા, આ વસ્તુ થશે તો એને આ સજા, આ વસ્તુ થશે તો આ સજા, આ વસ્તુ થશે તો આ એવી સજા નહીં. સ્પેસિફિકલી એક માટે એક. આઈડિયા આવે તો જે જટિલ છે જટિલને આપણે ઓછું કરીને આપણે સિમ્પલ બનાવવાનું છે, બરાબર. બીજી વસ્તુ કે એમાં ઘણા બધા ગુના જે છે એ ગુનાને આપણે એડ નથી કર્યા તો આપણે શું કરવાનું છે? ગુનાને ઉમેરવાના છે. મેં તમને હમણાં કીધું કયા કયા ગુના, ફેક ન્યૂઝનો ગુનો છે, સાયબર ક્રાઇમનો ગુનો છે, મોબ લિન્ચિંગનો ગુનો છે. તો એ બધા ગુનાને આપણે એડ કરવાના છે, બરાબર. હવે જેલ જે છે, પ્રિઝન જે છે, જેલ એ પણ ભરાઈ જાય છે, અંડર ટ્રાયલ ચાલે છે. તો ઘણા બધા લોકો એમાં સમાવેશ થઈ જાય છે, બરાબર. ને એને કારણે કદાચ તમે જોયું હશે કે કોરોના જેવી સમસ્યા હતી ત્યારે જેલને ખાલી કરવી પડી હતી કારણ કે એક જગ્યાએ જૂથ વધારે જમા થઈ ગયું હતું. તો એને કારણે જેલમાં વધારે લોકો જાય છે, એને કારણે લોકો જેલની ગુણવત્તા જે છે એ પણ ઓછી થાય છે. તેને કારણે આપણે સજાના પ્રકાર અલગ અલગ કરવા જોઈએ. સજાના પ્રકાર જે છે, સજાના પ્રકારને વધારવા જોઈએ. તો કેવા સજાના પ્રકારને વધારવા જોઈએ? તો એક કહેવાય છે રેટ્રોરેટિવ સજા. રેટ્રોરેટિવ સજા એટલે શું? કે માણસને જેલમાં રાખવામાં નહીં આવે, માણસને કોઈ NGOમાં સોંપી દેવામાં આવશે, કાં તો માણસને કોઈ સરકારી સંસ્થામાં સોંપી દેવામાં આવશે અને માણસ પાસે શું કરવામાં આવશે? સમુદાય માટે કામ કરવામાં આવશે. કે કૂવો ખોદવામાં આવશે, કે જે પણ કદાચ સરોવર છે તો સરોવર બનાવવામાં આવશે, કાં તો કંઈ પણ બીજું કામ, કે ધારો કે પંચાયત બનતી હોય તો પંચાયત બનાવવામાં એને લગાડવામાં આવશે, વૃક્ષો વાવતા એમાં કામ કરવામાં લગાડવામાં આવશે. તો સમુદાયમાં કામ માટે, સમુદાયના કામ માટે એને લગાડવામાં આવશે. એવી સજા આપવામાં આવશે કે તારે 5 વર્ષ માટે તને પૈસા નહીં મળે, તને જસ્ટ જે બેઝિક ખાવાનું છે એ તને ખાવાનું મળશે, તારે શું કરવાનું છે? આ કામ કરવાનું છે. પ્રિઝનમાં તો બેઠા બેઠા કંઈ નથી કરતા, બરાબર. એના બદલે શું થઈ જાય? આ કામ પણ થશે, પ્લસ કે જે પ્રિઝન ભરાઈ ગઈ છે એ પણ, એનો જે સમસ્યા છે એ પણ આપણે સોલ્વ કરી શકશું. બીજી વસ્તુ, એક યુરોપમાં એક કન્સેપ્ટ છે પ્લે બાર્ગેનિંગ. પ્લે બાર્ગેનિંગ એટલે શું કહેવા માંગે છે? ધારો કે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ પીડિત છે અને બી ઉપર એણે આરોપ લગાવ્યો છે ને બી આરોપી સાબિત થઈ જાય છે. પછી કદાચ એ વ્યક્તિને ખબર પડે કે ભાઈ આના ઉપર 7 વર્ષની સજા જે છે, મારે ખાલી 2 વર્ષની સજા જેને આપી હતી એના બદલે એને 10 વર્ષની સજા મળી ગઈ છે, તો મને ગિલ્ટી ફીલ થાય છે. મને ગિલ્ટી ફીલ થાય છે એટલે હું શું કરી શકું? હું એને જઈને કહી શકું કે ભાઈ તું 7 વર્ષને બદલે 2 વર્ષની સજા તું લઈ લે, વાંધો નથી, મને ચાલશે. તો એ સજામાં ફેરફાર કરી શકે પાછળથી. પ્લસ જે આરોપી છે, આરોપી પણ શું કરી શકે? પીડિતને જઈને સમજાવી શકે ભાઈ મેં આટલો મોટો ગુનો નથી કર્યો કે ભાઈ મને 7 વર્ષની સજા મળી છે, મને 2 વર્ષની સજા મળશે તો પણ હું સુધરી જવા માટે તૈયાર છું, હું સુધારવા માટે તૈયાર છું. તને જે પણ આર્થિક મદદ જોઈએ તો હું આર્થિક મદદ આપવા માટે તૈયાર છું. તો એના માટે શું થાય છે? પ્લી બાર્ગેનિંગનું એક સિદ્ધાંત છે કે જે સજા આપી દે છે પછી પીડિત અને આરોપી વચ્ચે કંઈ પણ કન્વર્ઝેશન થાય અને બંને માની જાય છે તો શું થાય છે? આપણે એ જે પણ સજા હશે એને ચેન્જ કરી શકીએ છીએ. એવો કન્સેપ્ટ આપણે ઇન્ડિયામાં નથી, પણ એવો કન્સેપ્ટ આપણે લઈ આવવો જોઈએ. તો શું કે જે 5 વર્ષની સજા હશે એને કદાચ 2 વર્ષની મળી હશે તો 3 વર્ષ માટે જેલ તમારી ફ્રી થઈ જશે, એને સાચવવા નહીં પડે તમારે, બરાબર. ચલો,
તો એવો કોન્સેપ્ટ લઈ આવવો જોઈએ. પણ એવા કોન્સેપ્ટ માટે પણ શું તમારે એક આખી સમિતિ બનાવવી પડે. કારણ કે શું થાય છે, કદાચ જોર જબરદસ્તીથી પણ કરવામાં આવે. જે પણ આરોપી છે એને પકડીને પણ કહેવામાં આવે કે ભાઈ આણે 5 વર્ષને બદલે 2 વર્ષ કીધું છે, અમે બધે માની ગયા છે. તો એ સિસ્ટમ કેવી રીતે વિકસાય એના માટે અલગથી કમિટી બનાવવી જોઈએ. બરાબર. ચલો, તો આ રીતે તમારે સજાના પ્રકાર વધારવા જોઈએ, ગુના અલગ અલગ ઉમેરવા જોઈએ, જટિલને બદલે સિમ્પલ કરવા જોઈએ અને નકામી વસ્તુને ડિલીટ કરવી જોઈએ. બરાબર. ચલો, બીજી વસ્તુ શું છે, આઈપીસી અને સીઆરપીસીમાં આપણે ચેન્જ કરી દીધું. હવે જે પોલીસ સિસ્ટમ છે, આપણે જોયું હતું કે પોલીસ પણ એમાં તમારો એડ જ થાય છે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં. તો પોલીસની જે પણ સિસ્ટમ છે એ પોલીસની સિસ્ટમમાં આપણે ચેન્જ કરવાનો છે. હવે પોલીસની સિસ્ટમમાં શું ચેન્જ કરવાનો છે, પહેલાં ભ્રષ્ટાચારને મેઇન વસ્તુ છે પોલીસ માટે, ભ્રષ્ટાચારને ઓછો કરવાનો છે, એમની જવાબદેહીતાને વધારવાની છે, પારદર્શિતાને વધારવાની છે અને ભ્રષ્ટાચારને ઓછો કરવાનો છે. બીજું કે એ લોકોને ટેકનોલોજીથી સજ્જ કરવાના છે. ટેકનોલોજી સજ્જ કરશે એટલે શું કે ગુનાઓની તપાસ જે છે એ ફટાફટ કરી શકશે, ગુનાની તપાસ ગુણવત્તાયુક્ત હશે, ફટાફટ ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકશે. આજે કદાચ કોઈ ગુજરાતમાં ગુનો કર્યો છે અને ભાગીને તમિલનાડુમાં જતો રહ્યો છે, તો તમિલનાડુના જે પણ પોલીસ સ્ટેશન છે એના સુધી જે પણ કાગળિયા હશે ફટાફટ પહોંચી જશે અહીંયાથી, ને ત્યાં એ માણસને પકડી શકે છે તમિલનાડુ પોલીસવાળા. આઈડિયા આવે છે. તો ટેકનોલોજીથી એમને સજ્જ કરવા જોઈએ. બરાબર. બીજી વસ્તુ કે નંબર ઓફ પોલીસ જે છે, પોલીસની સંખ્યામાં તમારે વધારો કરવો જોઈએ. પોલીસની સંખ્યામાં તમારે શું કરવું જોઈએ, વધારો કરવો જોઈએ કે જેથી આખી પદ્ધતિ જે છે, આખી પદ્ધતિ બહુ સારી રીતે ચાલી શકે. હમણાં શું થાય છે કે એક સિંગલ પોલીસ ઉપર 5 પોલીસનું કામનું બર્ડન આવે છે. બરાબર ને. એના કારણે શું થાય છે કે કામ સરખી રીતે પર્ટિક્યુલર એક કામ પણ સરખી રીતે નથી કરી શકતો. બરાબર. તો હ્યુમન રિસોર્સિસનો જે ઇસ્યુ છે એને આપણે સોલ્વ કરવો જોઈએ. તો આ પ્રમાણે પોલીસ સિસ્ટમને આપણે ચેન્જ કરવી જોઈએ. ત્રીજી વસ્તુ કે ન્યાયાલયમાં શું ચેન્જ કરવા જોઈએ. ન્યાયાલયમાં આપણે શું ચેન્જ કરવા જોઈએ, તો ન્યાયાલયમાં પહેલી વસ્તુ કે ભાઈ નીચેના લેવલે, એટલે કે તમારા સબઓર્ડિનેટ કોર્ટમાં છે, પછી સુપ્રીમ કોર્ટમાં છે, હાઈકોર્ટમાં છે, આ બધી જગ્યાએ આપણે શું કરવું જોઈએ, જજ જે છે જજની સંખ્યામાં વધારો કરવો જોઈએ. જજની સંખ્યામાં વધારો કરવો જોઈએ. અને સ્પેસિફિકલી હાઈકોર્ટમાં તો હું તમને એવું કહીશ કે આપણે ખાલી જજની સંખ્યામાં વધારો નહીં કરીએ, પણ જે ખાલી સીટ પડી છે ખાલી સીટને આપણે ભરવી જોઈએ. આઈડિયા આવે છે. પ્લસ આપણે એવું પણ લખી શકીએ છીએ જજનો ટાઈમ છે, જજનો સમયને વધારવો જોઈએ. કારણ કે સુપ્રીમ કોર્ટના જે જજીસ હોય છે એને માત્ર 140 દિવસ જેટલું જ કામ કરવાનું હોય છે. હાઈકોર્ટના જજીસ છે એને ખાલી 210 દિવસ જેટલું જ કામ કરવાનું હોય છે. તો 365 દિવસમાંથી 140 દિવસ એટલે ઓલમોસ્ટ તમારો 1/2 ભાગ થયો. બરાબર. 1/2થી પણ તમારો ઓછું થયું. તો એને આપણે વધારવાની જરૂર છે. આઈડિયા આવે છે વસ્તુ. બરાબર. તો જજની સંખ્યા વધારવાની જરૂર છે. બીજું કે ટેકનોલોજી તમારે એડ કરવાની છે. હમણાં બધી જે પેપર સિસ્ટમ જે છે એ પેપર સિસ્ટમને આપણે કાઢીને બધી સિસ્ટમને આપણે ઓનલાઈન કરવાની જરૂર છે. બરાબર. આજે કદાચ કોઈને સમન બોલાવવું હોય તો સમન તમારે ટાઈપિંગ થાય છે, લખાય છે ને પછી એ પેપર દ્વારા થાય છે. બધા કેસ રજીસ્ટર થાય છે એ તમારા પેપરથી રજીસ્ટર થાય છે. તો આખી જે સિસ્ટમ પેપર સિસ્ટમ છે એને ચેન્જ કરીને આપણે ટેકનોલોજીકલ સિસ્ટમ લઈ આવવી જોઈએ. ત્રીજી વસ્તુ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો જોઈએ. મૂળભૂત માળખામાં સુધારો કરવો જોઈએ. મૂળભૂત માળખામાં સુધારો કરવાની મિનિંગ શું છે કે જે સબઓર્ડિનેટ કોર્ટ છે, તમે કોઈ સબઓર્ડિનેટ તમારા તાલુકાના કોર્ટમાં તમે ગયા હશો, તમને આઈડિયા હશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈ જ નથી. હાઈકોર્ટના કોર્ટમાં ઘણા બધા જે રાજ્ય છે એના હાઈકોર્ટના કોર્ટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે શૂન્ય છે, મીંડું છે, કે બેઝિક સુવિધા પણ નથી, એસી પણ નથી. રૂમમાં જે કોર્ટના રૂમમાં જે પણ જજમેન્ટ આપે છે એમાં એસી પણ નથી. સબઓર્ડિનેટ કોર્ટમાં સરખી બેસવાની વ્યવસ્થા પણ નથી. સરકાર જે આધુનિક જે કમ્પ્યુટર જોઈએ છે એ કમ્પ્યુટર પણ નથી. એટલે જેના લીધે સિસ્ટમ જે છે, સિસ્ટમ આખી શું થઈ છે, એકદમ લેટ સિસ્ટમ થઈ છે. આઈડિયા આવે છે. બરાબર. તો આ રીતે તમારે ન્યાયાલયમાં ચેન્જીસ કરવા જોઈએ. બીજી વસ્તુ કે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન જે છે એડીઆર, એને પ્રોત્સાહન આપવું જોઈએ. અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન એટલે શું કે જે કેસ છે, કેસ કોર્ટમાં નહીં જાય પણ બારોબાર સોલ્વ થઈ જશે. તો કદાચ તમે પોલિટિક્સ શીખ્યા હશો તો પોલિટિક્સમાં તમને ખબર હશે ગ્રામ ન્યાયાલય, લોક અદાલત, કુટુંબ કોર્ટ, આ બધા જે છે
એ તમારા ADR છે, ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, વૈકલ્પિક વિવાદ નિવારણ, બરાબર. તો આ બધાનો ઉપયોગને તમારે વધારવો જોઈએ કે જેથી કોર્ટ પાસે કેસ ઓછા આવે ને બારોબાર એની કેસની પટાવટ થઈ જાય, જેથી કેસની પેન્ડન્સી છે પેન્ડન્સી ઓછી રહે. આઈડિયા આવે છે, બરાબર. ચલો આગળ વધીએ. તો આ બધા જે તમને મેં કીધા સોલ્યુશન, એ બધા સોલ્યુશન આપણે લખી શકીએ. એના સિવાય માલીમાત કમિટીની મેં વાત કરી હતી. માલીમાત સમિતિએ ઘણા બધા રિકમેન્ડેશન આપ્યા હતા, 138 જેટલા, જેમાંથી એક પણ એક્સેપ્ટ કરવામાં ના આવ્યું. તો એના 3-4 રિકમેન્ડેશન જોઈએ કે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કરશું તો કંઈ ને કંઈ સુધારો આવશે. તો માલીમાત કમિટીએ કયા કયા રિકમેન્ડેશન આપ્યા હતા એમાંથી 3-4 જોશું આપણે. તો માલીમાત સમિતિ, ચાલો. તો માલીમાત સમિતિએ પણ પહેલી વસ્તુ તો એ જ કીધી હતી કે નંબર ઓફ જજીસ તમે વધારો. જે પણ જજીસ જે છે, ન્યાયાધીશ જે છે, ન્યાયાધીશની સંખ્યામાં તમે વધારો કરો. એક વસ્તુ એ કીધી હતી, બરાબર. બીજી વસ્તુ શું કીધી કે તમે અનુચ્છેદ, બંધારણનો અનુચ્છેદ 124 જે છે એમાં 2 વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે પણ એમાં 2 વસ્તુમાં ચેન્જીસ કરવા કીધા હતા. એક તમારી નિમણૂક કરવાની જે પ્રક્રિયા છે, જજીસની નિમણૂક કરવાની પ્રક્રિયા, અને એક છે તમારો મહાભિયોગ, એટલે કે એમને કાઢવાની પ્રક્રિયા છે. એ બંને પ્રક્રિયામાં તમે ચેન્જીસ કરો. અને શું કરો તમે કે નેશનલ એટલે કે રાષ્ટ્રીય ન્યાય કમિશન બનાવો. રાષ્ટ્રીય ન્યાય કમિશન બનાવો અને એના દ્વારા તમે નિમણૂક કરાવો. કોલેજિયમ સિસ્ટમના કાઢી મૂકો, રાષ્ટ્રીય ન્યાય કમિશન બનાવો. ને મહાભિયોગની જે સિસ્ટમ જે છે એ ખૂબ જ કઠોર છે, એને થોડી ઇઝી કરી દો. એટલે જજીસને પણ બીક લાગે કે ભાઈ કાલે ઉઠીને મેં સારું ના કામ કર્યું તો હું પણ મારી પોસ્ટ ઉપરથી જતો રહીશ. આઈડિયા આવે છે? હમણાં સુધી એક પણ પોસ્ટ જે છે, એક પણ જજ છે, એક પણ જજને પોતાના પોસ્ટ ઉપરથી નથી કાઢવામાં આવ્યો, કારણ કે આપણી સિસ્ટમ જે છે ખૂબ જ કઠોર છે. તો માલીમાત કમિટીએ શું કીધું કે આ સિસ્ટમમાં તમે ચેન્જ કરો. બીજી વસ્તુ શું કીધી? બીજી વસ્તુ એવું કીધું કે આર્ટિકલ 21 જે છે, આર્ટિકલ 23 આર્ટિકલમાં શું લખ્યું છે કે કોઈ પણ આરોપી હશે, કોઈ પણ આરોપી પોતાના વિરોધમાં તમે એને બયાન આપવા માટે તમે એને પ્રેશર ના કરી શકો, બરાબર. તો અમે શું કીધું કે 20(3) જે છે એમાં તમે ચેન્જ લાવો અને જે પણ તમારા ન્યાયાધીશ છે એ ન્યાયાધીશ એના માટે એને પૂછી શકે છે. હમણાં શું છે, ન્યાયાધીશ એને પૂછી નથી શકતા કે તું એવું કર્યું છે, તું બોલ, તો ઇન્ફોર્મેશન મને આપ, એવું નથી બોલી શકતા. કેમ? કારણ કે એનો વકીલ શું કહે છે કે ભાઈ મારે તો આર્ટિકલ 23માં મારા પાર્ટી જે છે એની પાસે આ અધિકાર રહેલો છે. આઈડિયા આવે છે વસ્તુ? તો એના માટે શું કહે કે ભાઈ તમે આને ચેન્જીસ કરો, બરાબર. એના પછીની વસ્તુ શું કહે છે કે તમે એક ભંડોળ બનાવો. ભંડોળ શેના માટે બનાવો કે જે પીડિત છે, પીડિતને તમે સરખા વધારેમાં વધારે જે ભણેલા ગણેલા છે, એક્સપિરિયન્સ છે, એવા વકીલો તમે પ્રોવાઈડ કરો કે જેને કારણે શું થશે, પીડિતને એવા વકીલો પ્રોવાઈડ કરશે તો એને સરખી રીતે જજમેન્ટ મળશે. આ ભંડોળમાંથી જે પણ વકીલ આવશે એને તમે પૈસા આપો. તો આ માલીમાત કમિટીના આ બધા રિકમેન્ડેશન હતા, બરાબર. તો આ આટલી વસ્તુ તમે એક્ઝામમાં લખશો તો તમને ફૂલ માર્ક મળવા પાત્ર બનશે. ફૂલ માર્ક એટલે હું તમને શું કહેવા માગું છું, 7 થી 8 માર્ક. જીપીએસસી મેન્સની એક્ઝામમાં 7 થી 8 માર્ક મળે એટલે તમારો ઓલમોસ્ટ ફૂલ માર્ક કહેવાય છે, બરાબર. તો આ મુદ્દો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, ફોજદારી ન્યાય પ્રણાલી, એ આપણે બહુ ડિટેલમાં જોયો છે. દરેક ડાયમેન્શન જે છે આપણે એડ કર્યા છે. તમને પ્રશ્ન ના પૂછે તો તમે એના એસેના રૂપમાં પણ તમે ઘણા બધા મુદ્દા એડ કરી શકો છો. જીપીએસસી મેન સંવાદ સિરીઝના નવા મુદ્દા સાથે અને નવા મુદ્દામાં કયા ડાયમેન્શનને એડ કરાશે એની સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.